નમસ્કાર મિત્રો પોસ્ટ ઓફિસમાં તમે કોઈ પૈસા રોક્યા હોય અથવા તો કોઈ સ્કીમમાં રોક્યા હોય અથવા તો રોકવાના હોય તો તમારે જે પોસ્ટ ઓફિસમાં જે નવા ફેરફારો કરવામાં આવ્યા છે એના વિશે જાણી લેવું અત્યંત જરૂરી છે। પોસ્ટ ઓફિસમાં કોઈ પણ સ્કીમમાં તમે રોકેલા હોય, આરડી સ્કીમ હોય, એફડી સ્કીમ હોય અથવા તો સિનિયર સિટીઝન્સ અકાઉન્ટ હોય, સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, કોઈ પણ પોસ્ટ ઓફિસની જે યોજના છે એમાં તમે પૈસા જો રોક્યા હોય તો તમારા માટે જાણી લેવું જરૂરી છે, અથવા તો તમે રોકવાના હોય તો પણ તમારે જાણી લેવું જરૂરી છે। કારણ કે પોસ્ટ ઓફિસના નવા નિયમ મુજબ અમુક ટાઈમ પછી તમારા જે અકાઉન્ટ જે છે તો એ ક્લોઝ થઈ જાય છે, બરાબર। આ નવા નિયમો છે, પરંતુ ક્યારે ક્લોઝ થાય છે એના વિશે વિગતવાર વાત કરીશું। વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો પોસ્ટ ઓફિસમાં દરેક સ્કીમ જે ચાલી રહી છે એમાં જે શું ફેરફાર કર્યા છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। આ ફેરફાર કર્યા છે અથવા તો સૂચના જાહેર કરી છે એમ કહો તો ચાલે, પરંતુ પોસ્ટ ઓફિસની અંદર ઘણી બધી સ્કીમો છે, જેમ કે આપણે સિનિયર સિટીઝન સ્કીમ, આરડી સ્કીમ મતલબ કે રિકરિંગ ડિપોઝિટ, સુકન્યા સમૃદ્ધિ યોજના, ટાઈમ ડિપોઝિટ સ્કીમ કરીને છે તે મતલબ કે ટીડી કહી શકાય આપણે એને, મંથલી ઇન્કમ સ્કીમ મતલબ કે MIS, PPF, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ મતલબ કે NSC। તો આવી ઘણી બધી સ્કીમ છે, PLI છે, બરાબર। તેના સિવાયની ઘણી બધી સ્કીમો છે। આમાં કોઈ પણ એક સ્કીમમાં તમે જો પૈસા રોક્યા હોય તો તમારા માટે આ વિડીયો જે છે એ અતિ મહત્વનો છે। પોસ્ટ ઓફિસે શું જાહેરાત કરી છે તો કે ભાઈ આવી કોઈ પણ સ્કીમમાં તમે જો પૈસા રોક્યા હોય અને પાકતી મુદત પૂરી થઈ જાય, બરાબર, દાખલા તરીકે તમારા 5 વર્ષ છે અને 5 વર્ષ પૂરા થઈ જાય તે પછી પણ 3 વર્ષ સુધી તમે જો પૈસા ના ઉપાડ્યા હોય તો પછી તમારું ખાતું બંધ કરી દેવામાં આવે છે, બ્લોક કરી દેવામાં આવે છે, મતલબ કે ફ્રીઝ કરી દેવામાં આવે છે। મતલબ કે પાકતી મુદતે પૈસા તમે ઉપાડવાનું ભૂલી ગયા હોય તો તમારું ખાતું બંધ કરી દેવામાં આવે છે। અને એ બંધ કરવા માટેની કાર્યવાહી જે છે એની તારીખ પણ પોસ્ટ ઓફિસે જાહેર કરી દીધી છે કે 2 વખત વર્ષની અંદર 2 વખત આ પ્રોસેસ થશે, કાર્યવાહી થશે। એક તારીખ છે 30 જૂન, બરાબર, અને ત્યાર પછી બીજી તારીખ છે 31 ડિસેમ્બર। આ 2 તારીખો છે એમાં પોસ્ટ ઓફિસના જે અધિકારીઓ છે એ ચેક કરશે કે કયા ખાતા જે છે એ પાકતી મુદત પૂરી થઈ ગઈ અને ત્યાર પછી 3 વર્ષ થઈ ગયા છે અને પૈસા નથી ઉપાડ્યા। જો આ પ્રમાણનું જોવા મળશે તો તમારું ખાતું જે છે બ્લોક કરી દેવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન એ થતો હશે મિત્રો કે ખાતું બ્લોક કરવા માટેનું કારણ શું? તો ખાતું બ્લોક કરવા માટેના ઘણા બધા કારણો છે, પરંતુ એમાં અમુક જે મુખ્ય કારણો છે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે। તો સૌપ્રથમ તો ગ્રાહકોની સુરક્ષા, સેફટી જે છે એ મહત્વની છે, એટલા માટે ગ્રાહકોની સુરક્ષા માટે ખાતું બ્લોક કરવામાં આવે છે, જેથી એ પૈસા જે છે એમાં કશું બીજું આગા પાછું ન થઈ શકે, તો એ માટેની સુરક્ષા જે છે એના માટે। ત્યાર પછી KYC અપડેટ ના કરી હોય તો પણ ખાતું બ્લોક થઈ જાય। ત્યાર પછી છેતરપિંડી કે ફ્રોડ જે છે એ ન થાય એના માટેનો પણ એક પોસ્ટ ઓફિસનો એક પ્રયાસ છે। ત્યારબાદ બીજી એક વસ્તુ જે છે કે તમારા ખાતાની અંદર સળંગ 3 વર્ષ સુધી પૈસાની કોઈ પણ લેતી દેતી ન થઈ હોય, મતલબ કે પૈસા તમે જમા ન કરાવ્યા હોય અથવા તો પૈસા તમે ઉપાડ્યા ન હોય, કોઈ ટ્રાન્ઝેક્શન ના થયું હોય તો પણ તમારું ખાતું બંધ કરી દેવામાં આવે છે। આના સિવાયના બીજા કારણની વાત કરીએ આપણે મિત્રો તો ડિસેમ્બર 2025 જો તમે ખાતું ખોલાવ્યું હોય, ડિસેમ્બર 2018-2025 ડિસેમ્બર 2018 પછી તમે જો ખાતું ખોલાવ્યું હોય અને તેમાં પાન કાર્ડ ન ઉમેર્યું હોય, મતલબ કે પાન કાર્ડ ન જોડ્યું હોય અને પાન કાર્ડ ના હોય તો ફોર્મ 60 ના ઉમેર્યું હોય તો પણ તમારું ખાતું બ્લોક કરી દેવામાં આવશે। અને આવા ખાતાને પોસ્ટ ઓફિસમાં INOP તરીકે ઓળખવામાં આવે છે। હવે ફોર્મ 60 જે છે તો એ તમને ત્યાં પોસ્ટ ઓફિસથી મળી જશે, અથવા તો ગૂગલ સર્ચ કરશો ફોર્મ નંબર 16 તો એમાં પણ તમને મળી જશે, બરાબર। પરંતુ આ બધી વસ્તુ જે છે 2018 પછી જો તમે ના કર્યું હોય તો પ્રોસેસ કરવાની છે, બાકી કોઈ પ્રોસેસ કરવાની જરૂરિયાત નથી। ત્યાર પછી વાત કરીશું મિત્રો કે ભાઈ ખાતા બ્લોક કરવાથી ગ્રાહકોને શું ફેરફાર પડશે, મતલબ કે શું ફરક પડશે। તો સૌપ્રથમ તો ફરક એ પડશે મિત્રો કે તમારું ખાતું બંધ થયા પછી એમાં બધી જ પ્રકારની સુવિધાઓ બંધ થઈ જશે। ના તો તમે એમાંથી પૈસા ઉપાડી શકશો, ના તમે જમા કરાવી શકશો, ના તમારું બેલેન્સ જે છે તો એ તમે ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસે જઈને ચેક કરી શકશો, કશું પણ કરી શકશો નહીં। ખાતું બ્લોક મતલબ કે બ્લોક થઈ જશે। ત્યાર પછી સાથે જ તમને જે વ્યાજ મળતું હશે એ વ્યાજ પણ તમારું બંધ થઈ જશે, મતલબ કે 5 વર્ષનું તમારે જે વ્યાજ મળ્યું હોય, બરાબર, પરંતુ તે પછીના જે 3 વર્ષ તમારું જે વ્યાજ મળવું જોઈએ તો એ વ્યાજ મળશે નહીં અને ખાતું બંધ કરી દેવામાં આવશે। હવે વાત કરીએ મિત્રો મુદ્દાની કે ખાતું બંધ થઈ ગયું હોય તો ફરીને ચાલુ કરાવવા માટે શું કરવું પડે, પૈસા ઉપાડવા માટે એના પ્રોસેસ શું કરવી પડે। તો ખાતાને ફરી ચાલુ કરાવવા માટે, પૈસા ઉપાડવા માટે સૌ પ્રથમ તો ખાતા ધારક કે જે તે પોસ્ટ ઓફિસમાં ખાતું હોય ત્યાં તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે જવાનું રહેશે। શું ડોક્યુમેન્ટ તો કે એક તો ઓરિજિનલ પાસબુક, સર્ટિફિકેટ હોય તો ઓરિજિનલ સર્ટિફિકેટ, તાજા અપડેટ થયેલ KYC ડોક્યુમેન્ટ
મતલબ કે એક તો તમારો મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ, ત્યાર પછી કેવાયસી મતલબ કે આધાર કાર્ડ તમારી પાસે, ચૂંટણી કાર્ડ હોવું જોઈએ, આધારના પુરાવા, સરનામાના પુરાવા તરીકે તમારે લાઇટ બિલ કે ચૂંટણી કાર્ડ હોવું જોઈએ. તો આ બધા ડોક્યુમેન્ટ જે છે એ તમારે સાથે લઈ અને ત્યાં તમારે જવાનું રહેશે. પોસ્ટ ઓફિસ જઈ અને તમારે એકાઉન્ટ ક્લોઝરનું ફોર્મ ભરવું પડશે, બરાબર. એકાઉન્ટ ક્લોઝરનું ફોર્મ કેવું હોય છે તો એ તમને ત્યાંથી પણ મળી જશે, પરંતુ એક ડેમો બતાવી દઉં છું તમને. તો આ પ્રમાણનું એકાઉન્ટ ક્લોઝરનું ફોર્મ હોય છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો SB7A કરીને છે અહીંયા. તો એ તમે ગૂગલ સર્ચ કરશો તો પણ તમને ફોર્મ મળી જશે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ફોર્મ મળી જશે, અથવા તો તમે પોસ્ટ ઓફિસે બી તમને મળી જશે, બરાબર. આ ફોર્મ તમારે ભરીને તમારે આપવાનું રહેશે સાથે ડોક્યુમેન્ટ સાથે, બરાબર. ત્યાર પછી આગળની પ્રોસેસ શું છે એ હું તમને જણાવું છું. ફોર્મ ભરીને ત્યાર પછી તમારે તમામ ડોક્યુમેન્ટ જે મેં તમને હમણાં યાદી કીધી તો એ પ્રમાણે ડોક્યુમેન્ટ તમારે ત્યાં આપવાના રહેશે. પોસ્ટ ઓફિસના અધિકારીઓ, હેડ ઓફ બ્રાન્ચ તમારા ડોક્યુમેન્ટ જે છે એ મોકલશે, બરાબર. ત્યાં એક વખત અકાઉન્ટ બ્લોક થયા પછી જે તે બ્રાન્ચ હોય, બરાબર, તો એ પોતે ચેક ન કરી શકે. એ ઉપરી અધિકારી, ઉપરી જે મેન બ્રાન્ચ હોય ઓફિસ પોસ્ટ ઓફિસની, ત્યાં મોકલશે અને ત્યાંથી પછી બધું બરાબર હશે તો પછી તમારા જે પૈસા જે છે એ આગળ પ્રોસેસ થશે. જે હેડ ઓફ પોસ્ટ ઓફિસ હોય તો ત્યાં 2 અધિકારીઓ હોય તો એ તમારા ડોક્યુમેન્ટ ચેક કરે છે અને ચેક કરીને સાથે સાથે જે છે તમારે ડોક્યુમેન્ટની સાથે સાથે બીજું એક અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ પણ આપવાનું હોય છે કે ભાઈ કયા અકાઉન્ટમાં તમારા પૈસા જમા કરાવવાના છે. તો એ અકાઉન્ટ અથવા તો કેન્સલ ચેક આપવાનો હશે અને એ કેન્સલ ચેક અથવા તો અકાઉન્ટ આપેલું હશે, બધા કમ્પ્લીટલી ડોક્યુમેન્ટ બરાબર હશે તો એ જે બીજું સેવિંગ અકાઉન્ટ આપેલું હશે એમાં તમારું વ્યાજ સહિત ECS દ્વારા તમારી પૂરેપૂરી રકમ જમા કરી દેવામાં આવશે. પરંતુ જો કોઈ મિસ્ટેક લાગશે તો પછી તમારે આગળ પ્રોસેસ કરવી પડશે. તમારું ખાતું જે છે ઓપન નહીં થાય, બ્લોક જ રહેશે. પરંતુ એક મુખ્ય બાબતના સિમ્પલ બાબત એ છે મિત્રો કે આવી બધી ઝંઝટમાં પડવા કરતાં પણ તમારા પૈસા જે છે જ્યારે પણ પાકતી મુદત પૂરી થઈ જાય, 3 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષ જે પણ પાકતી મુદત તમે રાખી હોય એ પૂરી થઈ જાય ત્યાર પછી કાં તો તમે પૈસા ઉપાડી લો, કાં તો પછી તમે રિન્યૂ કરાવી લો અને ખાતું બંધ કરાવી દો. એટલે તમારે કોઈ પ્રશ્ન આવે જ નહીં, બરાબર. પરંતુ જો આ પ્રમાણની કદાચ ભૂલ કરશો તો આ પ્રમાણે લાંબી પ્રોસેસ થઈ શકે છે મિત્રો. તો આ હતા પોસ્ટ ઓફિસના નવા ફેરફારો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.